શુક્ર છે. ચમકો કોમથી આવવાનું થયું? અમને ઇન્ટર્ન છું. ઇન્ટર્નમાં તો આવરણ ના. પણ કીધું જોતા હું તો ખરા કે અમારા ફઝલિયાવાળાના કેવા નંબર આયા અને કેવું ભડ્યું. ઘણું હારું. ભલે આયા. અમને ખુશી થઈ. જો આ રે તમારા ફઝલના આબિદ અને કાસમના નંબર. જુઓ તાણા. कुरान में 51, किताब में 51, मुतफरिकात में 51, इमला में 51, એટલે પહેલો નંબર. અબ્રંગ કાકા મારા ભુરિયાને જેટલા છે જોજો. પણ તારા ભુરિયાનું નામ તો કે શું ભુરિયા ભુરિયા કરે જાય છે? અલ્યા ભુરિયા તારું નામ શું? સુલેમાન. હાથ થઈ જાય. છોકરાનું નામ ખબર નતા. એના કરતા ઝોકડીમાં પાણી લઈ ડૂબીને મરી જા. ઓભા તાણા. કુરાનમાં 31, કિતાબમાં 22, મુતફરિકાતમાં 15. હું તને ફટકારું એટલે શું? હું તને ફટકારું ના લ્યા. મુતફરિકાત એટલે અગવા જવાની અને ખાવાની દુઆનો મુતફરિકાત કહેવાય. ઇમલામાં 28. શિમલા એટલે શું? શિમલા ના લ્યા. ઇમલા એટલે હવારમાં વહેલા નાહતા નાહતા બોથી બેન લઈને જે સલાડમાં લખે છે ને એને ઇમલા કહેવાય. એટલે છેલ્લેથી પહેલો નંબર. જોયું? આયો કે પહેલો નંબર? હું નતો કહેતો. એનો તો પહેલો જ નંબર હશે. કપાળ તારો પહેલો નંબર આયો. છેલ્લેથી પહેલો નંબર એટલે છેલ્લો નંબર આયો. એ તો પણ મોલસાબે કોઈ બટાઈ નતો. નકા પહેલો નંબર શું ના આવા? વલી કાકા એટલું જોર મત કાઢો. ચોયણું બગાડશે તો બધાના વચ્ચે લાચારતા હો. અને જુઓ વાલીભાઈ અમારો બધો જ તો કરકો નણમ તમારું હોય કે ઇબ્રાહિમ કાકાના ફઝલનો. અને આ બધા હાથી જ પડવાવાળા છે. બધાને સબક હાથી જ થાય છે. કોઈ સબક વખત તમારા છોકરાનો હોઠે બેહારી દીએ કે કોનામાં રૂના કલાઈ દીએ કે ઓબળી ન જાય. પણ તમે તો રોજ રજા લેવા આવીશો. આજ એના બાબાને જાવું છે. બીજા દાડે એની માસીને જાવું છે. આજ એની ફયા હશે. એક દાડો પાલનપુર અટપાડો વિયાણો છે. ઇન કરીને લઈ જો. અને છોકરાને પૂછશે કે આલે ઘેર ભટવા કોણ કોણ બેઠા હતા તો તમારા સુલેમાન તો કહી મોલ સાહેબ આજ તો મારા બાપુના પગ દાબતો હતો. આજ તો આમ હતું અને તેમ હતું. ના ના વલી તારી વાત બરાબર છે. આ મલસા બેસ કોઈ પડાઈ નતો. તારો છોકરો કદાચ ગેરહાજરીઓ કરે છે. પણ મારો આમચલ્યો તો કોઈ દાડો ગેરહાજરી કરતો નતો. પાણી નહીં કોઈ બરાબર આવડતું નતો. નિહાળવું તો એના 90 ટકાયો. અને મદ્રસાઓ તો ડીમ. કમજોર હોય તો નિહાળવું કમજોર. પણ નિહાળવું તો 100 ટકાયો. બસ રવા દે આવા ફારૂક. તારો છોકરો ગેરહાજરી નથી કરતો એ વાત તો બરાબર. પણ રોજ નિહાળમાં જવા માટે હાણાને રજા લઈને આવે છે. અને રોજ જો તો ચોપડી લઈને જ બેઠો હોય. કુરાન તો ખાલી મદરસામાં જ. ઘેર તો કોઈ દાડો કુરાન હાથમાં નથી લેતો. અને રોજ તું એને પૂછતો હોય એપલ એટલે શું? કેટ એટલે શું? સન્ડે નો સ્પેલિંગ બોલ. મંડે નો સ્પેલિંગ બોલ. હું તારા પાકથી મોરો છું. ઓબળી ઓબળી તો મને પણ આવડવા માંડ્યું. જોઈ જાવ હોય તો રવિવાર ના જવાનું. થોડા દાડા પહેલા વલીમો હતો તે તું એ શું કીધું તું?
ભણવાની આટલી બધી કદર ચમ ઈ તો પેટ ભરીને ફીસ આલવી પડે છે અને મદરસામાં તો 12 મહિને 1500 રૂપિયા જે અડધી ચાનાય પૈસા નતો અને એ બે ત્રણ હસના ભેગા થોય કમિટી વાળા બિચારા ચલ્લો તો ચપ્પલ તોડી રહ્યો